નમસ્કાર મિત્રો જયરાજસિંહ જાડેજાનો વળતો ખા રાજુ સોલંકીની મુસીબત વધી છે। રાજુ સોલંકીને લઈ સમાચાર મોટા સામે આવ્યા છે કે 5 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાજુ સોલંકી સહિત અને ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાજુ સોલંકી કોણ છે? સંજય સોલંકી કોણ છે? જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલ સાથેનો શું સંબંધ છે અને શું વિવાદ છેલ્લા 2 થી 3 મહિનાથી ચાલી રહ્યો છે, એ તમામ મુદ્દા પર વાત કરીશું આજના વિડીયોમાં। ગણેશ ગોંડલ, ગણેશ જાડેજા, ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ। ગોંડલમાં મોટું વર્ચસ્વ, એકતું શાસન જયરાજસિંહ જાડેજાનું। જયરાજસિંહ જાડેજા પોતે ધારાસભ્ય રહ્યા, આજે તેમના પત્ની ગીતાબા જાડેજા ધારાસભ્ય છે અને તેમના જ પુત્ર છે ગણેશ જાડેજા। આ ગણેશ જાડેજાને ગણેશ ગોંડલના નામથી ઓળખવામાં આવે છે। થોડા સમય પહેલાની વાત છે, સંજય સોલંકી જૂનાગઢમાં રહેનાર દલિત યુવક, તેની સાથે મારપીટ કરવામાં આવે છે, તેનું અપહરણ કરવામાં આવે છે, તેને નગ્ન કરી વિડીયો બનાવવામાં આવે છે અને આ સમગ્ર વાત બહાર આવે છે। સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી દલિત સમાજ જૂનાગઢના આગેવાન અને ત્યારબાદ જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજાની મુશ્કેલી શરૂ થાય છે। શરૂઆતમાં રાજુ સોલંકી લડત આપે છે, ગણેશ ગોંડલ ફરાર રહે છે અને ગણેશ ગોંડલ ત્યારબાદ હાજર થાય છે। અત્યારે જેલમાં છે, જામીન હજુ સુધી નથી મળ્યા। ગણેશ ગોંડલ સહિત 11 લોકોનું નામ આરોપી તરીકે સામેલ છે। 4500 પાનાની ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે અને આ સાથે પુરાવાનો નાશ કર્યો હોય તેની કલમ પણ ગણેશ ગોંડલની સામે ઉમેરવામાં આવી છે। હજુ સુધી જામીન મળ્યા નથી। હાઈકોર્ટમાં પણ જામીન અરજી કરવામાં આવી છે। આવનાર તારીખ 7માં તેની સુનાવણી થવાની છે। આ તમામ પ્રકરણ વચ્ચે રાજુ સોલંકી કે જે ઇસ્લામ અંગીકાર કરવાની વાત કરતા હતા, એ રાજુ સોલંકી કે જે ગીતાબા જાડેજા રાજીનામું આપે તેની વાત કરતા હતા, એ રાજુ સોલંકી કે જે જયરાજસિંહ જાડેજા સામે પણ કાર્યવાહીની વાત કરતા હતા, એ રાજુ સોલંકીની હવે ધરપકડ કરવામાં આવી છે। ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પહેલાથી જ કહેવામાં આવતું હતું કે આ રાજુ સોલંકી પણ દૂધે ધોયેલા નથી। રાજુ સોલંકીનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને આ જ કારણોસર કદાચ સમગ્ર ગુજરાતનો દલિત સમાજ આ મુદ્દામાં એક નહોતો થયો। શરૂઆતમાં લોકોએ રસ લીધો, પરંતુ ત્યારબાદ જેમ જેમ પત્તા ખુલતા ગયા તેમ કેટલાય લોકોએ રાજુ સોલંકી અને આ મુદ્દાથી અંતર બનાવી લીધું હતું। રાજુ સોલંકી લડતા ગયા, રાજુ સોલંકી નીડર રહ્યા, રાજુ સોલંકી જયરાજસિંહ જાડેજા, ગીતાબા જાડેજા, ગણેશ જાડેજા વિશે બોલતા જરા પણ વિચારતા નહોતા। રાજુ સોલંકીએ બેબાક વાત કરી અને હવે તેની સામે ગુનો દાખલ થયો છે। જૂનાગઢ શહેર અને જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરી વારંવાર ગુનો આચરતી પ્રદીપ ખાડિયાની જે સંગઠિત ટોળકી છે તેના વિરુદ્ધ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુસ્સી ટોક એક્ટ 2015 કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે આ ગુનામાં કુલ 5 આરોપીઓ સંડોવાયેલા છે। જે આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતે સંગઠિત ટોળકી બનાવી અને પોતાની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે। ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને સિન્ડિકેટ ગેંગ દ્વારા આ પ્રવૃત્તિમાં ખાસ કરીને ખૂનની કોશિશ, ધાક ધમકી, ઉઘરાણી કરવી, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન, જુગાર, લૂંટ, અપહરણ, પોલીસની ફરજમાં રૂકાવટ, આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે। જે પૈકી આરોપી નંબર 1 રાજુ બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 12 ગુનાઓ નોંધાયેલા છે। આરોપી નંબર 2 જયેશ ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 9 ગુનાઓ। 3 દેવ રાજુભાઈ સોલંકી, તેના વિરુદ્ધ 2 ગુના। આરોપી નંબર 4 યોગેશ કાળાભાઈ બગડા વિરુદ્ધ 3 ગુના। આરોપી નંબર 5 સંજય ઉર્ફે સંધુ રાજુભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 6 ગુનાઓ નોંધાયેલા છે। આ જે ગુનાહિત ટોળકી છે તે એક જ પરિવારના સભ્ય હોય, જે પૈકી રાજુભાઈ સોલંકી, તેના 2 પુત્ર દેવ અને સંજય સોલંકી, તેનો ભાઈ જયેશ ઉર્ફે જવો સોલંકી અને તેનો જે ભાણિયો છે યોગેશ બગડા, આ ટોળકીએ સતત પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે। તો તેમના વિરુદ્ધ ગુસ્સી ટોક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આરોપી નંબર 2 હાલ 307ના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ સિવાયના અન્ય 4 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। આરોપીઓને આ બાબતે તપાસ માંગરોળ ડીવાયએસપી કોડિયાતર સાહેબના તરફ કરવામાં આવેલી છે। સાથે સાથે આ આરોપીઓને આવતીકાલે
ગુસ્સીટોક સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. ખાસ કરીને આજે રાજુભાઈના દીકરા છે તેને એમાં ગણેશ જાડેજા માટે સર ફરિયાદ દાખલ કરી આમાં છે કે સંજય વિરુદ્ધ છે 6 ગુના નોંધાયેલા છે અને તે પણ આ સંગઠિત ટોળકીનો સભ્ય છે અને આ ટોળકીએ છે પોતાની પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે. આ ટોળકી વિરુદ્ધ કુલ મળીને 35 કરતાં પણ વધારે ગુનાઓ દાખલ થયેલા છે. પડદા પાછળની વાત છે જે ચર્ચાઈ રહી છે મુજબ છેલ્લા ઘણા સમયથી રાજુ સોલંકીની પાછળ તપાસ ચાલી રહી હતી કે રાજુ સોલંકી કયા કયા ગુનામાં દાખલ છે. રાજુ સોલંકી પોતે દૂધે ધોયેલા તો નથી પણ શું શું ખોટું કર્યું છે તમામ વિગતો બહાર આવી છે ને હવે કાયદેસર કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગુજરાતમાં ગોંડલમાં તેનું કેટલું વર્ચસ્વ છે એ લોકોને ખબર છે. આ જયરાજસિંહ જાડેજાની સામે સવાલ થાય, તેમના પત્ની ગીતાબા જાડેજા સામે સવાલ થાય એટલે વાત સીધી હતી કે આ મામલો લાંબો ચાલવાનો છે. જયરાજસિંહ જાડેજાના પુત્ર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ચાર્જશીટ રજૂ થઈ ચૂકી છે અને હવે ધીરે ધીરે આ મામલાને લઈને જામીન પણ માંગવામાં આવી રહ્યા છે. હજુ જામીન નથી મળ્યા પરંતુ ગણેશ જાડેજાની મુશ્કેલી યથાવત છે, હજુ ત્યાં ને ત્યાં છે, હજુ વધી પણ શકે છે પણ સામે રાજુ સોલંકીની પણ મુશ્કેલી હવે વધી ગઈ છે. જયરાજસિંહ જાડેજાએ વળતો ઘા કર્યો હોય એ પ્રકારની ચર્ચા છે. પોતે પૂર્વ ધારાસભ્ય છે અને પોતાના પુત્ર સામે આ પ્રકારની વાત હોય ત્યારે કદાચ અત્યાર સુધી એ શાંત રહ્યા અને હવે કાયદેસર રીતે આગળ વધી રહ્યા છે તેવું લોકો કહી રહ્યા છે. ગણેશ ગોંડલ અને સંજય સોલંકી વચ્ચે જે થયું તે નિંદાને પાત્ર છે, તેવું કદાચ પણ ન થવું જોઈએ. ગણેશ ગોંડલ આરોપી છે, તેણે આ પ્રકારની પ્રવૃત્તિ કરી છે. સંજય સોલંકીનો વિડીયો બનાવી આ પ્રકારને માર માર્યો છે, કેટલાય અપશબ્દો બોલ્યા છે, ન બોલવાનું એની પાસે બોલાવરાયું છે તો બેશક તે સજાને લાયક છે. ગુજરાત તક તેનું સમર્થન નથી કરતું. પરંતુ જો રાજુ સોલંકી પણ આરોપોમાં સમાયેલા છે, રાજુ સોલંકી પણ દૂધે ધોયેલા નથી, રાજુ સોલંકી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, રાજુ સોલંકીએ પણ ભૂતકાળમાં જે બંધારણની વાત કરે છે બંધારણથી બહાર નીકળીને કંઈ ખોટું કર્યું છે તો તેને પણ સજા થવી જોઈએ. હાલ મામલો ફરી એક વખત જામ્યો છે. જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચેનો આ મુકાબલો આ જંગ ફરી એક વખત સપાટી પર આવી છે. મામલો થોડા સમય માટે શાંત થયો હતો, ચાર્જશીટ રજૂ થઈ, પરંતુ હવે જે સમય આવ્યો છે કે રાજુ સોલંકી પણ જેલમાં જઈ શકે છે. આ સ્થિતિ હવે દર્શાવે છે કે આ મામલો લાંબો ચાલશે. શું થશે ખબર નથી, શું થઈ રહ્યું છે સમજાતું નથી. ભૂતકાળમાં જે થયું છે તે નિંદાને પાત્ર છે. હવે આવનાર સમયમાં શું થશે તેના પર નજર રહેશે. ગણેશ ગોંડલને જામીન મળે છે કે નહીં, રાજુ સોલંકીની મુશ્કેલી ક્યાં હદ સુધી વધે છે, જયરાજસિંહ જાડેજા હવે શું કરે છે અને આ સમગ્ર પ્રકરણમાં જે ગણેશ જાડેજાનું કહેવાતું હતું કે ગોંડલમાં એક ઉગતો સિતારો છે, ગોંડલમાં આવનાર સમયમાં ધારાસભ્યની ટિકિટ માગી શકે છે, લડી શકે છે અને જીતી શકે છે, તે તમામ સમીકરણ હતા તેમાં પાણી ફરી ગયું છે અત્યારે. અને હવે તે ફરી બેઠા થાય છે કે નહીં, ફરી એ જ ઇજ્જત આબરૂ મેળવે છે કે નહીં, આવનાર સમયમાં ખબર પડશે. શું થાય છે, તેને ટિકિટ મળે છે આવનાર સમયમાં, રાજકીય જીવન શું રાજુ સોલંકીએ ખતમ કરી દીધું છે, રાજુ સોલંકીનું પણ હવે શું થશે અને સમગ્ર પ્રકરણમાં પડદા પાછળ શું કોઈ રમી રહ્યું છે. ગણેશ ગોંડલ જયરાજસિંહ જાડેજાના દુશ્મનો શું પડદા પાછળથી પાસા ફેંકી રહ્યા છે, આવી પણ ચર્ચાઓ થતી રહી છે. સમય સાથે વાતો બહાર આવતી હોય છે, આ વાત પણ બહાર આવશે. જોતા રહો ગુજરાત તક. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.